સહજાન સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમનું 13મું વચનામૃત. વડ પીપળની ડાળ બીજે રોપિયાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ને માગસર વદી પડવાને દિવસે રાત્રિને સમય શ્રીજી મહારાજ ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરે સમીપે લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. રાતો સુરવાળ પહેર્યો હતો, રાતી ડગલી પહેરી હતી, અને માથે સોનેરી છેલું બાંધ્યું હતું, ને કટીને વિશે સોનેરી છેલું બાંધ્યું હતું, અને કંઠને વિશે મોતીની માળા પહેરી હતી, ને પાઘને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ પીપળ આદિક જે વૃક્ષ છે તેની ડાળીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું વૃક્ષ થાય છે, અને તે એક જીવ બે પ્રકારે થયો કે બીજા જીવે પ્રવેશ કર્યો, અને કહેશો છે કે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર કરીએ છે. શ્રી કૃષ્ણ ભગવાન છે તેને પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની જે બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હતા, અને તે વિરાટ રૂપ જે ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિશે તો પોતાને અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સર્જતા હતા, અને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિને સર્જતા હતા, અને કશ્યપને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય અને મનુષ્ય અને પશુ પક્ષી આદિક જે સમગ્ર સ્થાવર જંગમ તે જીવને સર્જતા હતા. એવા છે શ્રી કૃષ્ણ ભગવાન તે પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે, અને જે જીવ જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે, અને તે જીવ જે તેણે પૂર્વજન્મની વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કર્યા છે, કેટલાક કર્મ રજોગુણ પ્રધાનપણે કર્યા છે, કેટલાક કર્મ તમોગુણ પ્રધાનપણે કર્યા છે, અને તે કર્મને અનુસારે એ જીવ ભગવાનને જે ઉદ્ભવ જાતિના જે દેહ, જરાયુ જાતિના જે દેહ, સ્વદેશ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે, અને સુખ દુઃખ રૂપ જે કર્મ ના ફળને તેને પમાડે છે, અને તે જીવને કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સર્જે છે. જેમ કશ્યપ આદિક પ્રજાપતિને દેહ થકી અનેક જાતિના દેહ સર્જતા હતા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થતા જે દેહ થકી જેમ ઉપજાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે, પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને જ દ્વારા એ ઉપજાવે છે. ઇતિ વચનામૃતમ સહજાન સ્વામી મહારાજની જે ગઢડા પ્રથમનું 13મું થયું.